પાટીદાર સમાજના આગેવાન જિગીશા પટેલ જેઓ હંમેશા પોતાના નિવેદનોને કારણે ચર્ચાનો વિષય રહેતા હોય છે અને તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને તેમને એક પત્ર લખ્યો છે, તો આ પત્રમાં કયા મુદ્દાઓને દર્શાવવામાં આવ્યા છે તે અંગે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં। નમસ્કાર, લાઈટ 24 ન્યૂઝની સાથે હું છું મેક્ષુ ઠાકર। પાટીદાર સમાજના આગેવાન જિગીશા પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને એટલે કે પીએમઓમાં એક પત્ર લખ્યો છે અને આ પત્રમાં તેમને 4 મુદ્દાઓને દર્શાવ્યા છે, 4 મુદ્દાઓને કેન્દ્રિત કર્યા છે। જેમાં જો પહેલા મુદ્દાની વાત કરવામાં આવે તો સરદાર વલ્લભભાઈ પટેલે સ્ટેડિયમનું નામ બદલીને તમને પાટીદારોની આસ્થા સાથે વિશ્વાસઘાત કર્યો છે, તેનું શું કરવાનું? જે સમાજનો ઉપયોગ કરી અમદાવાદના નિકોલમાં તમે સભા કરો છો તેઓની લાગણીને માન આપીને સ્ટેડિયમનું સરદાર પટેલ નામ યથાવત રાખશો, એ અંગેનો પ્રશ્ન જે છે તે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને કરવામાં આવ્યો છે। અને તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જે છે તે ગુજરાતની મુલાકાતે છે અને તેના માટે જિગીશા પટેલે આ ખાસ પત્ર તેમને લખ્યો છે। ત્યારબાદ બીજો મુદ્દો એ છે કે પાટીદાર આંદોલનને 10 વર્ષ પૂર્ણ થયા પણ હજુ સુધી તમે વચન આપ્યું હતું એ પ્રમાણે કોઈ પણ જવાબદાર અધિકારીની તપાસ કે સજા પણ નથી થઈ અને પરિવારોને તમે વચન આપ્યા હતા એ પ્રમાણેની નોકરી પણ નથી મળી, તો શું કરવાનું? બીજી બાજુ જો વાત કરવામાં આવે તો ત્રીજો સૌથી મહત્વનો મુદ્દો એ છે કે ગોંડલમાં જયરાજસિંહ જાડેજા જેવા અપરાધીઓ અને તેના પરિવારના સભ્યો જે ટિકિટ આપીને પરિવારવાદ કરવાનો મતલબ શું છે? તમે જાણો છો ગોંડલની અંદર સ્થાનિકો જયરાજ અને અનિરુદ્ધ જેવા ગુનેગારોની કેટલી હદ સુધી પીડિત છે, છતાં પણ એવા લોકોના હાથમાં સત્તા આપીને ગુનેગારોને છાવરીને શું એવું સાબિત કરવા માંગો છો કે તમારી પાર્ટી ગુંડા તત્વોની જ પાર્ટી છે? એટલે કે આ પત્રમાં જિગીશા પટેલે ગોંડલનો ઉલ્લેખ પણ કર્યો છે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પ્રશ્ન પણ કર્યો છે। ત્યારબાદ ચોથો મુદ્દો એ છે કે સમગ્ર ગુજરાતમાં ઠેર ઠેર પોલીસ તંત્ર પણ આવા ગુંડાઓને ઇશારે કામ કરી રહ્યું છે, સામાન્ય લોકોને પોલીસ તંત્ર પરથી ભરોસો ઉઠી ગયો છે તેવી પરિસ્થિતિ છે, પણ કોઈ એક્શન લેવામાં નથી આવતા। શું તમે એવું ઈચ્છો છો કે પ્રજા તમારી પાર્ટીને ગુલામ થઈને રહે? એટલે કે આવા 4 પ્રશ્નો જિગીશા પટેલ દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને કરવામાં આવ્યા છે। હવે આ પત્ર લખ્યા બાદ શું ખરેખર કોઈ પરિણામ મળે છે કે કેમ તે પણ ખૂબ મોટો પ્રશ્ન ઉઠી રહ્યો છે અને આ મુદ્દા અંગે તમારું શું કહેવું છે એ પણ અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો। અને હજુ સુધી તમે જો લાઈટ 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ નથી કર્યું તો હાલ તેને સબસ્ક્રાઇબ કરી દેજો।